નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ અને એની અંદર 8/8/2024ના રોજ જે તમારા પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી લેવાની છે એના આઈએમપી દાખલા, આઈએમપી એમસીક્યુ, આઈએમપી સેક્શન બી એટલે કે એક વાક્યના પ્રશ્નો બધું જ જોવાના છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો અહીંયા આપણી જોડે છે પહેલાં એમસીક્યુ. તો એમસીક્યુની અંદર તમારે કેટલું તૈયાર કરવાનું છે એટલું તમને કહી દઉં. તો એની અંદર તમારે પહેલાં સ્વાધ્યાયના એમસીક્યુ કરવાના છે અને આ જે મેં તમને આપ્યા એ એમસીક્યુ કરવાના છે. ઓકે, તો ચલો જોઈ લઈએ સીધામાં સીધા આપણે એમસીક્યુ તરફ જોઈએ. તો પહેલો એમસીક્યુ છે, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે તો શું આવશે? ઓછી પાઘડી. ઓકે, બીજું, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો બીજાની અંદર બી આવશે વિદ્યાર્થી મિત્રો, ભારિત સરેરાશની પદ્ધતિ. અપેક્ષિત નફાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. આ યાદ રાખજો, અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, અધિક નફો એટલે એનું સૂત્ર આવશે અહીંયા સી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. બરોબર. ઓકે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે તો ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્ય છે. છઠ્ઠું, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો છઠ્ઠાની અંદર બી અદ્રશ્ય મિલકત છે. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય? તો સાતમાની અંદર જવાબ આવશે એ, જે તે દેવામાંથી બાદ થાય અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમામાં થાય. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. આ તમને સેક્શન બીમાં પૂછાય, સેક્શન એમાં પૂછાય, પણ પૂછાશે ખરી એ ગેરંટી છે. વેરી મોસ્ટ આઈએમપી છે. પુનઃ મૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો એનો જવાબ છે સી, નફા નુકસાન હવાલા ખાતું. બરોબર. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો 9માની અંદર તમારો જવાબ આવશે ડી, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. 10મું, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સર્વેમાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? તો એ આવશે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. 11મું, ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સર્વેમાં દર્શાવવામાં આવે છે તો 11માની અંદર સી, બજાર કિંમતે. બરોબર. ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે પાકા સર્વેમાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ ક્યાં દર્શાવવામાં આવે છે? તો સી આવશે ભાગીદારોના મૂડી ખાતાના જમા બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ એમસીક્યુ. આટલા એમસીક્યુ તો કરવાના છે અને ચેપ્ટર 3 અને ચેપ્ટર નંબર 4માંથી સ્વાધ્યાયના એમસીક્યુ કરવાના છે. આટલું તમારે કરી દેશો, તમારે એક પણ માર્ક્સ કપાશે નહીં એમસીક્યુની અંદર. વાત કરી લઈએ સેક્શન નંબર બીના. જે તમારા 1 થી 9 જે છે એ આ પ્રશ્નો તૈયાર કરી દેજો. 1 થી 9 એ 9 પ્રશ્નો, જેથી તમારે એક પણ માર્ક્સ કપાય નહીં. અને જે તમારા ચેપ્ટર નંબર 3 અને 4માં છે એક વાક્યના પ્રશ્નો એ તૈયાર કરી દેજો. ઓકે, આમાંથી વેરી મોસ્ટ આઈએમપીનું આપણે વાત કરી લઈએ તો પાઘડીનું પુનઃ મૂલ્યાંકન એટલે શું, પછી ત્યાગનું પ્રમાણ, લાભનું પ્રમાણ, એ બંને પ્રશ્નો જોઈ લેજો. પછી વેરી મોસ્ટ આઈએમપી છે એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય. ઓકે, તો જોઈ લેજો. આ 3-4 પ્રશ્નો મેં તમને આપેલા છે મોસ્ટ આઈએમપી, તો જોઈ લેજો. આટલા તમારા એક વાક્યના રહેશે એટલે કે સેક્શન નંબર બીના રહેશે. વાત કરીશું હવે સીધા દાખલા તરફ જઈશું. તો દાખલાની અંદર જો પહેલી થિયરી પૂછાઈ શકે છે કે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ વચ્ચેનો તફાવત, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. બરોબર છે. પછી તમારા જે છે દાખલાની અંદર તો એકદમ ઇઝી જ છે. ચેપ્ટર નંબર 3ના દાખલા એટલે એકદમ ઇઝી. તમને ખાલી 2 સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તમને 2 ખાલી શોધવાનું કહેશે. એક તો ત્યાગનું પ્રમાણ તમને શોધવાનું કે, અને એક બીજું તમને લાભનું પ્રમાણ શોધવાનું કે. એક તો ત્યાગનું પ્રમાણના દાખલા આવશે અને એક લાભના પ્રમાણવાળા દાખલા આવશે. ત્યાગનું પ્રમાણનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ, અને લાભનું સૂત્ર છે નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. બસ આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને દાખલા ગણવાના છે. જો અહીંયા તમને બીજો દાખલો જે છે એ તમારો ત્યાગનો દાખલો છે, ચોથો દાખલો જે લાભનો દાખલો છે.
બરાબર. અને જે ત્રીજો જે પ્રશ્ન છે, પુનઃ મૂલ્યાંકન ખાતાનું નમૂનું તૈયાર કરો, એટલે કે તમારા ચોથા ચેપ્ટરની અંદર ચોપડીની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતાનું એક કોષ્ટક આપેલું છે, એ તમારે અહીંયા દોરવાનું છે. ઓકે, એનો જવાબ થઈ જશે. મેં તમને કોનો જવાબ કીધો? ત્રીજાનો જવાબ કીધો. કયો ત્રીજાનો જવાબ? ચેપ્ટર નંબર 4ની અંદર પુનઃ મૂલ્યાંકન ખાતાનું જે તો કોષ્ટક આપેલું છે એ. ઓકે, પાંચમો જોઈ લઈએ. પાંચમો તમારો વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વેરી મોસ્ટ આઈએમપી આ તમને ક્યાં જોવા મળશે એ તમને કહી દઉં. ઉદાહરણ નંબર 12 એન્ડ દાખલા નંબર 10 કદાચ જોઈ લઈએ તો એ ચોપડીની અંદર હું જોઈને કહું તમને. તો વિજય મિત્રો થોડું અડ્ડાબડ્ડી થઈ ગયું. અહીંયા મેં ચોપડીની અંદર જોઈ લીધું છે દાખલા નંબર 12 અને ઉદાહરણ નંબર 10. આના જેવા જ દાખલા છે, સેમ ટુ સેમ. તમને એ બે દાખલા આવડતા હશે તો આ દાખલા નંબર જે 5 જે છે એ આવડતો હશે, એ 100% ગેરંટી આપું છું તમને. કયા દાખલા? ફરીથી કહી દઉં, દાખલા નંબર 12 સ્વાધ્યાયનો અને ઉદાહરણ નંબર 10 આ બંને સેમ ટુ સેમ દાખલા છે, બરાબર, કોઈ જ ફરક નથી. એ બંને દાખલા આવડતા હશે તો આ 5મા નંબરનો દાખલો તમને આવડશે. ઓકે, વાત કરીએ આગળ સેક્શન નંબર ડી. સેક્શન નંબર ડીની અંદર અહીંયા આપી દીધેલું છે કે પાકડી રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફો, એટલે કે સરેરાશ નફો અહીંયા શોધવાનો છે. પછી અહીંયા તમારે ભારિત સરેરાશ નફો શોધવાનો છે. પછી અહીંયા તમને પેલું એ થિયરી છે, અહીંયા પાકડીના અર્થા પિતાના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો, ભારિત સરેરાશ નફાની રીત, બરાબર છે. પછી અહીંયા તમને મૂડીકૃત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત પૂછેલી છે, બરાબર. પછી અહીંયા અધિક નફાને 2 ગણા, આમ વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાને 2 ગણી પાઘડી શોધો. વાત કરીએ આગળ, અધિક નફાને મૂડીકૃત કરવાની રીત બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. પછી પાઘડીની કિંમત અધિક નફાને 2 વર્ષની, આ એક વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. 8મો જોઈ લેજો, તમારા ચોપડી અંદર આપેલું હશે કે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે. અને આપણો લાસ્ટ પ્રશ્ન એ બી મોસ્ટ આઈએમપી થશે, કારણ કે અધિક નફાને મૂડીકૃત કરવાની તમારે 2 રીતો મોસ્ટ આઈએમપી થશે. એક તો પહેલું અધિક નફાની રીત, કઈ? અધિક નફાની રીત. અને બીજી જે છે એ છે અધિક નફાને મૂડીકૃત કરવાની રીત. ત્રીજી તમે લો તો સરેરાશ નફો, ચોથી સરેરાશ ભારિત નફો, બરાબર. પણ આ 2 રીત મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને તમામ સોલ્યુશન કહી દીધું છે, તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી દીધા છે, મોસ્ટ આઈએમપી દાખલા કહી દીધા છે, કેવી રીતનું પેપર આવશે એ બી કહી દીધું છે. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.